નમસ્તે મિત્રો, હંમેશા દરેક માટે સારું કહેતા શું તમે જાણો છો તમે આ શબ્દોથી સંવર્ધન નસીબ ખોલશો? તેઓને આવતા સમયમાં કેવી રીતે જીવવું પડશે અને આવતા સમયમાં કયા સારા સમાચાર મળશે? મિત્રો અમે તમને આજે કહીશું કે તુલા રાશિના નિશાનીને પાર કરીને જીવન કેવી રીતે ઓળંગી જશે, તેમના દાળોનો વેપાર કેવી રીતે થશે, તેમના પ્રેમ પર સંબંધ કેવી રીતે રહેશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય કેવી હશે. તેથી મિત્રો અમે ફૂલોને કહીશું પછી તમે તમારા તુલા રાશિના નારાજ કર્યા છે. તેથી આપે જનરેશન મંગળવારે હનુમાનજી ટિપ્પણી. મિત્રો, હનુમાનજી જેવા નામો લખો, તમારી ઈચ્છાને પૂર્ણ કરો. જો તમે વિડિયો મિત્રો પ્રથમ વખત આવો તે કરો અને તે પહેલા બધા સાથે કરો અને દબાવો જેથી તમે આગામી સૂચના મેળવી શકો. મિત્રો હવે ચાલો આજના પંચાંગ વિશે. મંગળવારે આજે ત્રીજા એશ્લેષા નક્ષત્રનો સ્રોત જાહેર થયો, પરંતુ અસુર સવારે ઉગશે અને સૂર્ય 5:30 પર ઊભો થશે અને સૂર્ય સુયોજિત થશે બધા ફડચાની. મિત્રો આજે 11 મિનિટનો શુભ સમય છે, તે 20 મિનિટમાં 11 વાગ્યા સુધી રહેશે. મિત્રો જો તમે આજે સૂવા માંગતા હો તો તમે આ સમયે તમારા માટે શુભ રહેશો. તેમજ આજકાલ અશુભ સમય બપોરે 1 વાગ્યે બપોરે 25 મિનિટથી 2 સુધી 20 મિનિટ સુધી. દુનિયા ન કરો પરંતુ દુનિયા ન કરો પણ દુનિયામાં આવો પણ આવી શકે. આજે તમારો નસીબદાર નંબર અને સવાર મરૂન અને નારંગી છે. મિત્રો હવે આજનો દિવસ કુંડળી વિશે કેવી રીતે હશે તે વિશે વાત કરીએ. ધંધામાં અસ્વસ્થતાનું કારણ તમારી વ્યક્તિગત લાગણીનું કારણ હોઈ શકે છે. તમારા પ્રિય સેમિનારો અને પ્રદર્શનો વગેરે સાથે તમારી વ્યક્તિગત લાગણીને દૂર કરવાનો યોગ્ય સમય નથી. આને કારણે તમે હતાશ થઈ શકો છો અને આજે તમે મિત્રોની સાથે સારા નહીં અનુભવો. તેના વિશે વિચારવાની જગ્યાએ તમારે બાકીનો દિવસ કેવી રીતે વધુ સારું બનાવી શકો અને તે જ સમયે તમને કહ્યું તે તમને આત્મસંવેદનશીલતા માટે ઘણી તકો આપશે. દેવગુરુ પતિ 12મા મકાનમાં સ્થિત હોવાના પરિણામે સંભવ છે કે આ વ્યક્તિ જે આજે તમને જાણે છે તે તમારા મોટા યોજનાના વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે. આવી પરિસ્થિતિમાં તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે કે કોઈ પણ શ્રેષ્ઠ રહેશે. તમારા માટે એક પ્રકારનું રોકાણ કરતા પહેલા તે વ્યક્તિ વિશે મોટી બાબત. આવતીકાલે તપાસ કોઈ વિશેષ વ્યક્તિ જેના કારણે તમે આજે ભાવનાત્મક રૂપે જોડાયેલા છો. આ સમયમાં તમારી બેદરકાર અને નિશ્ચિતતાને કારણે તમે શોધ પરિણામ આવ્યા છો. તેથી તમારા માસ્ટરની સારવાર કરવી અને તેમની સાથે સારી રીતે વર્તવું વધુ સારું રહેશે. તેમની પાસેથી મીઠી વાણી બોલો. વ્યક્તિગત જીવનમાં અન્ય લોકો સાથેની અણબનાવ તમને પરેશાન કરશે. આ તમારા કાર્યસ્થળ પર અન્ય લોકો પર વિશ્વાસ કરવામાં અચકાવવું જેથી તમે આજે ઘરથી દૂર કોઈ સારી કોલેજ લેજમાં નોંધણી કરાવી શકો તો ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં તમને વિક્ષેપિત થઈ શકે છે. આ સમયે શક્યતાઓ થોડી વધુ અનુકૂળ દેખાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોનો ટેકો લેવાની જરૂર રહેશે. જો કે આ સમય દરમિયાન શોર્ટ કટ્સ લેવાનું ટાળો નહીં તો તમારે ફક્ત ટૂંક સમયમાં જ પસ્તાવો કરવો પડશે. આજે તમારા માટે ખૂબ સમજી શકાય તે માટે એક દિવસ હશે. વ્યવસાયમાં સારું ન થવાના કારણે તમારી પાસે ખુશીનું સ્થાન નહીં હોય. ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આજે તમે દરેકને સાથે લઈ જવા માટે સફળ થશો. તમારે ખૂબ નિર્ભયતાથી વિચાર કરવો જ જોઈએ. નવી સમસ્યા આવી શકે છે અથવા તમે તમારા કાર્યો માટે જ યોજના ઘડી શકો છો તો તે પૂર્ણ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ કાર્ય કર્યું છે તો તમને તેમાં સારા ફાયદાઓ મળશે તેવું લાગે છે. તે જ સમયે તમને સુખી, સમૃદ્ધિ અને સફળતા માટે નવા દરવાજા ખોલવાનું કહે છે. પૂર્વજોની સંપત્તિની પ્રાપ્તિમાં પૂર્ણ થશે. વરિષ્ઠ વ્યક્તિની મદદથી આવતા અવરોધો દૂર કરવામાં આવશે. તમને લાવીને કેરી બિઝનેસમાં ઇચ્છિત પ્રગતિ મળશે. જો તમે મર્યાદિત વ્યવસાય કરી રહ્યા છો તો બાદમાં આજે તમારા માટે વધુ શુભ બનશે. આ સમય દરમિયાન તમને ઉચ્ચ લાભ મળશે. તમને એક વિશેષ ઓળખ મળશે. તમારા બજારમાં ઝડપથી આગળ વધવાની દિશામાં
કામ પ્રેમ સંબંધોમાં કામ કરશે. પ્રેમ જીવનસાથી સાથેનો તમારો સંબંધ સારો રહેશે અને નિકટતા વધશે. મિત્રો, હવે ચાલો તમારી પ્રેમ જીવન કેવું હશે તે વિશે વાત કરીએ. પછી મિત્રો, જો તમે એકલા વતની વિશે વાત કરો છો તો મિત્રો, જો તમે હજી પણ એકલા છો તો પછી બ્રિટન પ્રત્યેનું તમારું આકર્ષણ તમારા રાશિના નિશાનીમાં વધારો કરશે. તમારો પ્રેમી ઉત્સાહી છે અને આ કાળજી લે છે. તે સફળ છે. તે કારણ હે પ્રેમી પણ બની જાય છે. અને આજે કેટલાક પ્રેમીઓ તેમના પ્રેમી પાસેથી સાંભળવા આવ્યા છે કારણ કે આ સમય દરમિયાન તેઓ તમારી સંભાળ લેતા જોવા મળશે. તેમજ જો આપણે પરિણીત લોકો વિશે વાત કરીશું તો પછી આ રાશિના વતનીઓ તેમના પ્રેમ જીવનને કારણે છે સમાજમાં આદર મેળવવાની સંભાવના છે. તમારા પ્રયત્નોને કારણે તમારા પ્રેમીને ખુશ કરવા માટે તેઓ તેમને તેમના પ્રિય સ્થળે લઈ શકે છે. પરંતુ ઘણા લોકો આજે આવા કેટલાક યોગા કરતા જોવા મળે છે કે જેના કારણે કોઈ કારણોસર તમને થોડી સમસ્યા થશે, પરંતુ તમને થોડી મુશ્કેલી થશે, પરંતુ તમે સલાહ આપવામાં આવે છે કે તેમની નારાજગી આ હોવા છતાં તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો અને તેમની સાથે ખૂબ પ્રેમથી જોશો. આ તેમના ક્રોધને ઝડપથી શાંત કરશે. તેમજ આજે તમારા જીવનસાથીના વર્તનમાં ઘણા બધા પરિવર્તનની આકાંક્ષાઓ આ સમય દરમિયાન તમારા જીવનસાથીને જોવામાં આવશે. કેટલાક ઓટિઝમમાં અને તેને બદલશે જેના કારણે તમે બંને એકબીજાને કંઈક કહેતા જોશો. મિત્રો, હવે તેઓ તમારા સ્વાસ્થ્ય માટે કેવું રહેશે તે વિશે વાત કરશે. પછી મિત્રો, આજે તમારે સ્વાસ્થ્યને કારણે હળવા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજની જેમ તમને હળવા આંખોમાં સમસ્યા મળી શકે છે. શું તમારે છાતીમાં દુખાવો અથવા જેકડન જેવી સમસ્યાથી અનુભવી શકો છો, જેથી તમે તમારા ખોરાકના શિક્ષક અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રાખવા માંગો છો તો પછી તમે યોગ કરી રહ્યા છો અને દરરોજ કસરત કરો છો. જો તમારી પાસે અમારી ચેનલ હોય તો તેનો મિત્ર અને આગ્રા મિત્રો હતા કાલે તેમજ હજી સુધી કર્યું નથી. આવતીકાલે તેને પૂર્ણ કરો જેથી તમે આગામી વિડિયો સૂચના મેળવી શકો.